દેશભક્તિના પાવન પર્વે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 80મા સ્વાતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહ અને જોશભેર વાતાવરણમાં કરવામાં આવી। હોસ્પિટલ પરિસરમાં ધ્વજવંદન કરીને કાર્યક્રમનો શુભારંભ થયો। ત્યારબાદ દેશભક્તિ ગીતોની સુરાભિષેકથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। આ પ્રસંગે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, તબીબી વિદ્યાર્થીઓ તેમજ અન્ય વહીવટી સ્ટાફ મોટી સંખ્યામાં હાજર હતા। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે દેશની આઝાદીના સંઘર્ષને યાદ કરાવ્યો અને તમામ કર્મચારીઓને શ્રેષ્ઠ સેવા આપવા પ્રેરિત કર્યા। ખાસ નોંધનીય છે કે આ ઉજવણી દરમિયાન હોસ્પિટલ સત્તાધીશોએ દર્દીઓને સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત સારવાર આપવાનું આશ્વાસન આપ્યું। તમામ દર્દીઓને તાત્કાલિક તબીબી સહાય, દવાઓ અને સુવિધાઓમાં કોઈ કમી ન રહે તે માટેની વ્યવસ્થા કરવા તેમજ ઇમરજન્સી સેવાઓને વધુ મજબૂત બનાવવા સૂચના આપવામાં આવી। આજે 80મો સ્વતંત્રતા દિવસ છે। સૌ નાગરિકોને આજે સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। મેડિકલ કોલેજના પટાંગણામાં આજે તમામ ભૂતપૂર્વ ડીન, ડાયરેક્ટર, તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીની ઉપસ્થિતિમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। સાથે સાથે સિવિલ હોસ્પિટલમાંથી અને મેડિકલ કોલેજમાંથી નિવૃત્ત થતા તબીબો, નર્સિંગ સ્ટાફ, અન્ય પેરામેડિકલ સ્ટાફને બહુમાન પણ કરવામાં આવ્યું। સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં અને મેડિકલ કોલેજમાં ખૂબ સરસ પ્રશંસનીય કામગીરી કરતા તમામ કર્મચારી અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું।